લગભગ તો મને એવું લાગે છે કે આપણે મનનો ઉપાડો લીધો એટલે હવે આજે મનની જ વાણી, કારણ કે નામ બી તો આપણે એને વિષય દઈ દીધું ને, શું કહેવાય, મનનું. એટલે હવે આપણે આજે મન ઉપર આલીએ. એટલે મેં હમણાં જે 2 વચમાં ઊંચી જે વાણી બોલે એટલે તમને કહેતો હતો ભાઈ આપણો વિષય આલે છે બધું આ અત્યારે. પણ હવે એ ક્યારેક તો પહોંચેલા જ્ઞાની જે પોતાને ઓલું સમજતા હોય એના માટે બી આપણે રાખવું તો જોઈએ ને પ્રસાદી રૂપે. જેમ આપણે અમને બ્રહ્મ વિચારા અમારા પંથે ને આ બીજું ઓલું સદગુરુ પછી એ બધા પછી પોતામાં શાસ્ત્ર અર્થ કે આ ભજનની વાણીના અર્થો શબ્દો કરતા હોય એમ, એટલા માટે આપણે પણ એમ થોડું ક્યારેક સમજવું ના આવે તો સમજવા માટે. એ ભૂલેલ મન ભમરા ક્યાં ભમી આયો રે મન ભમરા, આય ભમ્યો દિવસ ને રાત. હવે મનને શું કે છે, ક્યાં ભમ્યો મુઆ દિવસ ને રાત. ભમરા, આ ભમરો કીધો આને. તો એક સંત એ ભમરો કે છે આને, મન ભમરા તું ક્યાં ભમી આવ્યો, ભમ્યો તું દિવસ ને રાત. દિવસ રાત ભમ્યા. આપણે સૂતા હોઈએ ને તો એ મન ભમરો એ ફટકતો હોય, ભમરાની જેમ ફટકતો હોય, ઉડતો જ રહેતો હોય, ફરતો જ રહે, એ જાગ્રત હોય. આપણે ભલે સુઈ ગયા છતાં મન જાગ્રત હોય છે. અહીંયા તો કે છે તું ભમ્યો દિવસ ને રાતે. રાત્રે તો આપણે સુતા હોઈએ ને પણ મન ભમતો હોય. તો ક્યાં ભમી આયો રે મુઆ મન ભમારા, આય ભમ્યો દિવસ ને રાત. માયાનો બાંધેલ પ્રાણી એ તું સમજો નહીં શુદ્ધ વાત. એ મન ભમરા ક્યાં ભમી આયો રે ભમ્યો દિવસ ને રાત. માયાનો બાંધેલ પ્રાણી સમજ્યો નહીં શુદ્ધ વાત. તું માયામાં એમાં અહીંયા જાય ત્યાં જાય, આ જોઈએ ને તે જોઈએ, એમાં ભટક્યા જ કરે છે. તું શુદ્ધ અને સત્ય અને સાચી વાત તું સમજ્યો નહીં, માટે ભમે છે ભમરાની જેમ. પછી કુંભ કાચો ને કયા જાજરી, તેજી એના જોઈને કરજો જતન. કુંભ કાચો ને કયા જાજરી, એના જોઈને કરજો જતન. કેમ કે ને માણસ વાર ની લાગે, આ રાખો ઋણાર્તન મન ભમરા. એ ક્યાં ભમી આયો રે મન ભમરા, તું ભમ્યો દિવસ ની રાત. કુંભ કાચો ને કાયા જાજરી. તારું આ જે શરીર છે ને એ કાચી માટીના માટલા કુંભ જેવો છે, માટે એના જોઈને કરજો જતન, ભલા એને સાચવજો. એ આ સંસાર જગતના આડ પંપાડ માટે નહીં, આ એક સાધન છે શરીર. એ હરિભજન માટે, એ સારા કાર્ય માટે, એ સત્કર્મ એને એટલે જ છે કે રાખજો રૂડા જતન. જતન એટલે ને જતન કરજો, સાચવજો. કારણ કે આ વારે ઘડી પણ એક તો આ મળતો નથી શરીર. મનુષ્ય અવતાર 84 માંથી છૂટીને આવ્યા હશો ત્યારે આ તમને મનુષ્ય મનખા જન્મ મળ્યો હશે. એટલે વણસતા એને વાર નહીં લાગે.
રાખો રૂડા રતન. વણસતા એટલે પાણી સાબુનો જે પાણીનો પરપોટો હોય અને કેમ ફૂટી જાય એ વણસતા વાર નહીં લાગે. એને આ શરીર એને વણસતા વાર નહીં લાગે, બગડતા પાડતા શું કે ઠકા દઈ જશે. કચ્છી શબ્દ આવી જાય છે. માટે એને કરજો રૂડા રતન. એનું રતનની જેમ સાચવજો. કારણ કે વારે વારે અવસર નહીં મળે, તમે એ ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો. પછી ગોવિંદ બેદી કે છે, અજ મન ખા જન્મ તાને મોગો છમાડ્યો, વારે વારે નહીં મળે, મનુષ્ય જન્મ તાને મોગો છે મળ્યો, એ વારે વારે નહીં મળે. ગોવિંદ મેર કહે પ્રભુને ભજો તો, ગોવિંદ મેર કહે હરિને ભજો તો, 1,84 ના ફેરા ટળે, આય મેલા મનવા મારું તારું. ગોવિંદ મેર કે છે મનુષ્ય જન્મ તને વારે વારે નહીં મળે, હરિભજી લે, હરિભજી લે. 84 માંથી જો તારે છૂટવું હોય તો હરિભજી. તેમાં વાણી બી એમ કે છે, કરજો રૂડા રતન. એને સંભાળજો રતનની જેમ, હીરાની જેમ. જેમ આપણે કેમ આપણી મિલકત સંભાળીએ એવી રીતે સાચો. કોના છોરું ને એ કોના વાછરું, કોના માને બાપ, કોના છોરું ને કોના રે વાછરું, હે કોના માને બાપ, હજી અંત કાળે જાવું છે કરું જીવને, એ સાથે પુણ્ય ને પાપ મન ભમરા, આ ક્યાં ભમી આયો રે મન ભમરા, તું ભમ્યો દિવસ ને રાત, કોના છોરું ને કોના વાછરું. આપણે જેને બધાને કહીને મારા છે મારા છે એ નથી. પછી વાછરું પણ જે આપણે ગાય ઢોર ડાખર એ બધા આપણે કહીએ આપણે પણ હકીકતે નથી. આ તું પણ એનો નથી. કોના માને બાપ. એ પછી આ જો વણસી જાય ને પડી જાય તો પછી કોણ માને બાપ, કોણ સગો ને પરિવાર, કોના છોરા ને કોના વાછરું. એ તો પોતે જ આપણે જેને આપણે કહેતા હતા ને, એ તો અમારો દીકરો, અમારી માં, અમારો બાપ, અમારો દાદા, અમારો દાદી, અમારી ગાય, અમારી વાછરું, મારું ફલાણું, મારું મિલકત, મારે કાંઈ નહીં. બધા તમને આ બધા જે છે ને આપણે મારું કહેનારા બધા તમને જેવા ગયો આમાં જે વસ્તુ જેને બેઠો છે, જેના લીધે આજે આખું ચાલી રહ્યું છે તંત્ર, એ ગયો તો સમજો પછી જે આજે પડ્યો ને પાંચમા ભૂતનો પૂતળો, માટીનો ઢગલો છે, ઢગલો. એક જો ગયો ને જો ઓલો આ પડી ગયો, એ આ લોકો જ 2-3 કલાક કાઢો રે કાઢો, હવે આને કાઢો, વાસ મારશે. નહીં તો વળી ઉઠી આવશે તો રે. આવડા એક હમણાં કેસ મેં સાંભળ્યું, અગ્નિ સંસ્કાર દેવા ગયા, એક જણો ખબર નહીં બે બીમાર હતો ને કઈ, એ કે મરી ગયો ગયા તે ત્યાં અગ્નિ સંસ્કાર જેવો દેવા ગયા ઉઠી ગયો. એ ફરી આ લોકો ઉઠી આવશે તો પાછો, એવાય ડરતા હોય એમ.
માટે કાઢો 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 એમ કરે તો એટલે આ જે આપણે સગા છે ને કે આ મારા આ મારો આ માટે એ કોઈ નથી. અંતકાળે જીવને જવું છે એકલો, હાલશે તો તમારા પુણ્ય ને પાપો સાથે. આજે પુણ્ય કર્યા હશે તો બી સાથે, પાપ કર્યા તે સાથે, ભેગો બીજું કોઈ નહીં હાલે. તમે સત્કર્મ કર્યા હશે શુદ્ધ કર્મ તો ઈ હાલશે, અને પાપ કર્યા હશે તો ઈ હાલશે. તો જેવું કર્યા હશે એવું ભોગવીને આમ હાલ્યા તો હાલતા થયા એ ભેગા હાલશે. અંતકાળે જીવને છે બધા આપણે જોઈએ જ છીએ, બધા અનુભવ કરો છો કે જે જાય તે તો એકલો જાય છે, પછી જે બેટા બધા બધું પોતાનું કેનાર મારું મારું કેનારા, અને તું કહેતો તો કે મારું માર કે એ તો બધા પછી બધા અહીંયા જ હોય છે. આપણે જોઈએ છીએ કેટલા ગયા છે આપણા, તો ગયા તો એકલા જ ગયા છે, કોઈનો ફોન નથી. હમણાં તો હવે એન્ડ્રોઈડ વાળા આવા મોબાઈલ હોય છે, ક્યાં ક્યાં પહોંચી ગયા. તો હમણાં સુનિતા વિલિયમ્સે બી ત્યાંથી પોતાનો મેં કીધું, મેં સાંભળી મત દીધો, વિચાર તો કરો ક્યાં પડે. તો પણ મર્યા જે ગયા એનું તો ફોન નથી આવ્યો પાછો. તો આ ક્યાં પહોંચી ગયો? આ તો નહીં હોય, આ નહીં હોય તો. પણ મેં કીધું છે એ જે જાતો હમણાં, કારણ કે આપણે આપણા કુટુંબ કબીલા પરિવાર આનાથી એટલું બધું મોહ કે હવે એવામાં બહુ નથી, ઓછું છે જ ઓછું થઈ ગયું છે. આ મોબાઈલ એણે કરાવ્યું સગો, આ અત્યારે મોબાઈલ તો આખો દિવસ ઘણા તો આમ 24 કલાક ચાલુ પડ્યા હોય, તો એ જે ચાલુ પડે એમાં જ એની મોહ મમતા લાગેલી હોય. ઉઠતા વેટ પર સવારના હરિભજન ના તે બીજું કઈ નહીં, ઉઠતા આવે તો મોબાઈલ કાઢે ને આમ એમાં. તો ઈ જ્યારે મરે એની હું તો કહું છું ભાઈ પછી તમે એમ ના એન્ડ્રોઈડ વાપરો તો એન્ડ્રોઈડ રાખવાનું, હા પછી તમે ઓલો સાદો મોબાઈલ રાખી નહીં વળી ઈ ક્યાંક ભટકશે. એ પછી તમે છે ને ઈ મોબાઈલ રાખો કે એવી ખબર આવે પણ ફોન આવવાની તો ના પાડે કે ના 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 આવે ક્યાંય પાછા ના બોમ્બે ફોન આવે કેવી ખબર. અત્યારે આવી એવું વિજ્ઞાન ટેકનોલોજી નીકળી છે તો કદાચ આપે બી એક બે વાર કોઈક રાખજો તો ખરા સાથે ફોન. ઓલે જ્યારે કોઈને દફનાવો, હા દફનાવો એને ભાઈ ઓલો બાળતા હોય એમાં તો પછી તો બળી જાય, મોબાઈલે બળી જાય. આ દાટતા હો ને એને, અને પછી એવું થાય કે ભાઈ આખું બળી જાય, અગ્નિ સંસ્કાર પૂરું થાય તો બી એમાં પછી શું કરવાનું ખબર તમને? એની ઓલા જેવો હાડકાઓ તમે નથી લેતા, હાડકા અસ્થિઓ, એ પછી કેમ ઓલા તારે, કોઈ ગંગામાં તારવા છે, કોઈ ક્યાં તારવા, એની હારે બાંધીને તારી દેવાનું તો એ આવે ફોન. કેવી ખબર? એ મમતા છે ને એની, એમાં મારેલો પડ્યો હોય ને આખો દિવસ રાત. એટલે એવા એ જોજો કરે આવે ભાઈ, અનુભવ કરજો. આપણે આપણે શું કરવાનું, વાંધો કરજો. 20-25 હજારનું, કોઈ લાખ રૂપિયા, 1.5 લાખ 2 લાખના ફોનો મારા વાલાઓ, તો જે વાપરતો એનું દઈ દેવાનું. હરભરું એન્ડ્રોઈડનું નથી, પછી કોઈ સાદું વાપરતો એને એ રાખી દેવાનું. હા એમાં શું છે, તો ફોન આવી પણ જાય. એ ગયો હોય તો આપણે તો પછી ફોન તો વાત કરી શકતા હોઈએ, તો ગયો હોય કે ગઈ હોય એવો તો પછી જે ઘર એક દિન નોબતું વાગતી એ રૂડા 36 રાગ. જે ઘર એક દિન નોબતું વાગતી અને રૂડા 36 રાગ. એક ખંડેર થઈને તો પડ્યા છે એ ત્યાં ઉડે છે. એ કાળા કાગ મન ભમરા, ખંડેર થઈને તો પડ્યા છે ખાલી, અને ઉડે છે ત્યાં કાળા કાગ મન ભમરા. ક્યાં ભમી આવ્યો રે તું મન ભમરા, ભમ્યો દિવસ ને રાત. હવે શું કે છે? જે ઘરે એક દિન નોબતું વાત,
જાઓ જલાલી હોતી. રાજા સાહેબને પણ આમ નોબતું વાગે ને એ શોખીન હતા રાજાઓ. અત્યારે ઘણા એવા હશે મેરી બોલાતું વાળા રૂપિયા વાળાઓ નાચ નચાતા હશે ને ઘણા એવા હશે નોબતું વાગે સંગીતો વાગે ઓલી નાચતી હોય ને એવી બધું હોય છે ઘણા અત્યારે એવા અત્યારે ઘણા વાર રાચી રહ્યા છે હજી પોતાના ઓલામાં ફોમાં. તો 36 રાગો ઓ આહા ઓહો રાગ એવા 36 રાગો છે. એ રાગોમાં રાગ રાગણીઓ એ બધું થતું એ આપણા આમાં તો હવે વાણી લખ્યું છે કબીર સાહેબની છે. તો એ મેળી બોલાતું રાજા મહારાજાઓની વાત તો અત્યારે પોતાને ઘણા રાજા મહારાજાઓ સમજે છે. તો એ અત્યારે તમે જે જોજો ઘટના કાંકરા બધા ખરી પડે. આખા ઘટના ગઢ કિલ્લાના કે મેલોના મેલો પડી ગયા છે. આ તો હવે લીપાપોતી કરીને આ સરકારો બધું એને ઓલો શું કહેવાય પ્રદર્શનમાં રાખે છે. પણ આમ ખરી ગયા મેલો હોય ગઢ હોય કિલ્લા હોય જે હોય તે ખંડેર થઈને ખાલી ખંડેર જેવા. ત્યાં કાગ ઉડે છે કાગડાઓ એમ કે છે. તો આપણે જોઈએ જ છીએ ને. પછી ઘણામાં તો મેલો એવા સૂના પડ્યા ગઢ સૂના પડ્યા કિલ્લા સૂના. ભૂત જે ચૂડેલ છે એને જાવડા ચૂડેલા ભૂત નમીનો એ ડરે હવે ડરે. પછી તો એ મેલો માને ઘણા એવા પડ્યા ગઢ પડ્યા કિલ્લા પડ્યા ઘણા છે. એને જમા ચૂડેલા ભક્ત ભૂત પ્રેત ખવીસ ખવીસ. તો એવું બધી વાતો કરે. બે ખાલી ખાલી પડ્યા છે ખંડેર થઈને. કાગ ઉડે છે કાગ ભૂતળા હશે ચૂડેલો ડાકણો. તો હવે જે વાણીમાં છેલ્લે જે કહે છે તમને ચલણમાં સતકર્મને સત વસ્તુને ઓરજો એ ઈશ્વર સમરણ સાથ. એ માટે તમે સત્કર્મ અને સત વસ્તુને ઓરજો એ ઈશ્વર સમરણ સાથ. આ કબીર જુવારી નીસર્યા હે લેખું મારા સાહેબ ને હાથ મન ભમરા. આ ક્યાં બમી આયો રે મન ભમરા. તું ભમ્યો દિવસ ને રાત એ ભૂલેલ માન ભમરા. એ ક્યાં ભમી આયો રે ભમ્યો દિવસ ને રાત. છેલ્લે શું કે છે સત્કર્મ અને સત વસ્તુને ઓરજો. જે સત્ય હોય એ સત્કર્મ કરજો સારા કર્મ કરજો. અશુદ્ધ ન કરજો અધર્મ ન કરજો. કુડાઈ કપટાઈ ધોખા ખડી અત્યાચાર પાપાચાર અને ભ્રષ્ટાચાર આજના એ ન કરજા. કારણ કે આ ભ્રષ્ટાચાર શબ્દ તો હું નાખી દઉં કારણ કે આજના કલયુગના સમયમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો એટલે એ ન કરજો. સત વસ્તુને ઓરજો સત્યને સમજજો એમ ઓરજો. એટલે સત્ય વસ્તુ હોય ને મારા વાલાઓ એ કરજો સત્ય કરજો. સત્ય વસ્તુને ઈશ્વર સ્મરણ મારા વાલાને ભજજો. ઈશ્વરનું સ્મરણ કરજો હરિભજન કરજો. ફરી ઘૂમીને વાત ત્યાં જ આવશે સત્સંગ કરજો હરિભજન હરિ નામ લેજો. કેત કબીર કબીર જુવારી નિસર્યા એ લેખું મારા સાહેબને હાથ. સાહેબ હરિ પ્રભુ ઈશ્વર પરમાત્મા એ મારા સાહેબને હાથ લેખું છે. કબીર સાહેબની વાણી છે. આપણે ઈ બે થયા. આમ તો આપણે છે ને મારા વાલાઓ આપણે છે ને આમ 3 વાણી આપણે લેવાની હોય છે. તો બે થયા કાં. હવે આપણે એક ભૂલેલ મન આવી ગયું. પછી હવે આપણે એક બીજું આવશે એક વાણી
પછી આપણે આપણા વાણીને છે ને વિરામ આપશો હો. હા હવે ઈ મેં ગોતી રાખ્યું તો ખબર નહીં ક્યાં ગયું, ઈ ક્યાં હાલ્યું તું ખબર નહીં. હા, હા, હા. જોઈએ હા આવી તો જશે, આવી જશે. ઈ ક્યાં પાનો કાઢી લીધો નહીં. હા માર્કો કર રાખું છું. હા સમજો છો, કારણ કે હવે મન ઉપર હાલે છે તો એ મનનું તો હાલશે જ. તમે સમજો મારી વાત, સમજ્યા? આપણે એક હજી એક વાણી લઈ અને પછી આપણી સંતવાણીને વિરામ દેશું હો. હા એટલે તમે છૂટા અને હું પણ છૂટો. તમને એમ લાગે ને કારણ કે આ તો નવરો છે એટલે. પણ મારા વાલા આ બધું છે ને આ જે આપણે બહુ અતિ જરૂરી છે આજના સમયમાં, આપણે બહુ જરૂરી છે જીવનમાં. કારણ કે આપણે આ કલયુગમાં બીજું કાંઈ ન કરી શકીએ. અમારા મોરારી બાપુ કહે છે, અમારા સદગુરુ, કે આપણે બીજું કાંઈ ન કરી શકીએ, હરિભજન તો મારા વાલા કરજો. કારણ કે કલયુગમાં બીજું કહું છું ને તપ જપ જ્ઞાન સાધના આ તે ધ્યાન એ આપણાથી ન થાય. એ ન થાય એટલે આપણે શું કરવાનું હોય કે હરિભજન સાધું સીધું ને સરળ હરિભજન, એમાં કાંઈ રૂપિયા નથી લાગતા. તો એમાં કાંઈ આપણે ઓલા ડોકડા નથી લાગતા. એટલે માટે આપણે હરિભજન કરવું અને મસ્ત રહેવું. એટલે તો હવે આપણે એમ કરીએ સંતવાણીને આપણે વિરામ આપીએ, કારણ કે એ ભજન જડતું નથી. ફરી આપણે ભગવાન મારા સદગુરુની કૃપા હરીની ઈચ્છા છે તો આપણે આ ગુણ તો ગાવા જ છે ને. એટલે આપણે પછી વરી લેશું. એટલે હવે આજની સંતવાણીને આપણે વિરામ આપીએ અને આપણે પણ સાંભળીએ ને એને આપણે આચરણમાં ઉતારીએ, જીવનમાં ઉતારીએ. મારી એ જ અભ્યર્થના. તો મારા વાલાઓ સદગુરુ ભગવાન કી જય, આજ કે આનંદ કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી રામ. હરે કૃષ્ણ. મોરારી. શ્રી રામ. હરિ ઓમ. હરિ ઓમ. શ્રી હરિ.